આજે અષાઢ વદ બીજ છે, શનિવાર છે, તારીખ 12/7/2025 વર્ષ છે. પ્રશ્ન ચૈતન્યાનંદ સ્વામીનો હતો કે દિવ્ય એવા જે ભગવાન તે માઇક ઇન્દ્રિયો કરીને કેમ જણાય. પ્રશ્ન એવો છે, ભગવાન તો માયા પર છે, તો માયાવી એવા ઇન્દ્રિયોથી કેવી રીતે ભગવાન જણાય? મહારાજ કે એ બધું શક્ય જ છે. કેમ? તો મહારાજ કે દેહ ઇન્દ્રિયો અંતકરણને જાણો. મહારાજ કે બધું કારખાનું ભગવાનનું જ છે. આપણે કાલે જાણી લીધું કે મહારાજે કીધું કે આ જ્યારે જીવ સુષુપ્તિમાં જાય છે ને ત્યારે જ એને ભગવાન જગાડે છે, પ્રકાશે છે, એટલે જગાડે છે. પછી સુષુપ્તિમાંથી સપનામાં આવે ત્યારે બધું કારખાનું ભગવાન પોતે જ કરી આપે છે એને, કે અહીંયા સપનું ને આ ને તેને મકાન ને ઘર ને બધું ભગવાન પોતે. માણસ કરી શકે? માણસ પોતાની રીતે ના કરી શકે. પછી સપનામાંથી જાગ્રતમાં આવે ત્યારે એનું ખાનું બધું તૈયાર કરી રાખે છે. કીડીને કણ ને હાથીને મણ એ ભગવાનનો સિદ્ધાંત છે. કીડીને કણ મળી જાય છે અને હાથીને મણ મળી જાય છે. કેમ? તો કે ભગવાન એનું ખાનું તૈયાર રાખે છે. એમાંય પણ કર્મને આધારે છે. પાછું એને જેવા જેવા કર્મ છે, એક હાથી જલસા કરતો ને એક હાથી જંગલમાં ભટકતો હોય એવું બની શકે. એક કૂતરું ઘરમાં એ ગાડીઓમાં ફરતું હોય ને એક ત્યાં એ કર્મને આધીન છે. એટલે મહારાજ કહે છે એ બધું પાછળ. ત્યારે મહારાજ કે સ્થાન ભોગ વિષય એ સર્વે ભગવાન પ્રકાશે, એટલે ભગવાન એને રચી આપે છે. અને જાગ્રતમાં પણ ભગવાન પ્રકાશ. એવી રીતે રૂપપણે અને અરૂપપણે કરીને કહ્યું છે, જેવ તેને ભગવાન પ્રકાશે. રૂપપણે એટલે હા, અરૂપપણે એટલે જીવ છે. રૂપ ને અરૂપપણે એમને. અરૂપપણે એટલે સુષુપ્તિ અવસ્થામાં, એમાં રૂપ નથી કાંઈ. એમ અલમસ્તો થકો, પોતાનો સ્વતંત્ર થકો. અને જ્યારે આ દેહ ધારણ કરે છે ત્યારે રૂપમાં આવે છે ભગવાનમાં. પછી શું થાય છે? પ્રકાશે છે અને જાગ્રતમાં પ્રકાશ. એવી રીતે રૂપપણે ને અરૂપપણે કરીને કહ્યું છે, જીવ તેને ભગવાન પ્રકાશે છે. અને જે પ્રધાનમાંથી મહત્ત્વ થયું, મહત્વમાં 3 પ્રકારનો અહંકાર થયો. અને અહંકારમાંથી ઇન્દ્રિયો હતા. અને પંચ આ બધી કથા આગળ આવી ચૂકી છે. પંચ માત્રા એ સર્વે થયા, તેમને પણ ભગવાન પ્રકાશે છે. એ એકે તત્વ ભગવાનની મરજી વિના કાંઈ કરવાની સમર્થ નથી. મારી મરજી વિના રે કોઈથી તરનો ન તૂટે. એકે મહત્વ તે ન કામ કરે અને 3 પ્રકારનું અહંકારે કામ ન કરે. એ ભગવાન જ્યારે પ્રેરણા કરે ત્યારે જ બધું થાય. કે પંચભૂતે કંઈ ને શબ્દ સ્પર્શ ને રૂપ. ભગવાને તૈયારી કેટલી કરી આપી? જો જેમાં જેમાં જરૂર તેમાં કરી આપ્યું. પંચભૂત રચી આપ્યો. હવે એને ખબર હતી કે ઇન્દ્રિયો તો બનાવી, તો ઇન્દ્રિયોનો ખોરાક તો જોશે ને પાછું. એમ ઇન્દ્રિયો બનાવી દીધી, પણ ઇન્દ્રિયોનો ખોરાક તો જોશે ને. તો કે હા જોશે. એટલા માટે એને પછી ઇન્દ્રિયો બનાવી, તો ઇન્દ્રિયો તો ખાલી વસ્તુને ગ્રહણ જ કરશે. સ્ટોરેજ કોણ કરશે? તો 4 અંતઃકરણ બને. જે જરૂરિયાત બધું કરી આપ્યું ભગવાને, કે તમે આમાં રીતે મસ્તીમાં રહો. સ્ટોર બનાવી આપ્યો, સ્ટોરેજ બનાવી આપ્યો. ઇન્દ્રિયોને ગ્રાહક શક્તિ બનાવી આપી, લેવા જવાની તાકાતમાં કર્મ ઇન્દ્રિયો આપી, જ્ઞાન ઇન્દ્રિયોને ઓળખવાની તાકાત આપી. આ બધું કરી આપ્યા. પછી આ બધું તેમ છતાં ભગવાન પ્રકાશ. અને જે સર્વે તત્વ મળીને રચ્યો જે વિરાટ, તેને પણ ભગવાન પ્રકાશ. વિરાટ ઊભું ન થયું. એ ભગવાન કહે છે કે વિરાટમાં બધા 24 તત્વ હતા. 24 તત્વો હતા, 10 ઇન્દ્રિયો હતી, અંતઃકરણ હતું, બધું જ હતું. પણ વિરાટ ઊભું થયું નહીં. આટલું સમર્થ છે તો મહત્ત્વ પણ અંદર મૂક્યું. અહંકાર પણ એને અહંકાર હોતો જ મહત્વ ઇન્દ્રિયો અંતઃકરણ આવે ને અંદર, ને તો આવે નહીં. આ બધું થયું પણ ઉઠવા સમર્થ ન મર પ્રધાન ઉઠવા સમર્થ ન થયું. અને પંચમાત્ર સર્વે તે ભગવાન પ્રકાશ. અને જે સર્વે તત્વે મળીને રચ્યો છે વિરાટ, તેને પણ ભગવાન પ્રકાશે છે. એ સર્વે જ્યારે માયામાં લીન થાય ત્યારે તે માયાને પણ ભગવાન પ્રકાશે છે. માયાને કોણ પ્રકાશે? ભગવાન. માયા કેટલી છે? માયા 2. હે 2 ને? માયા કેટલી? કઈ માયા? મહામાયા અને પ્રધાન માયા. મહામાયા જે મહાપુરુષ સાથે જોડાણી, પ્રધાન સાથે પ્રધાન માયા. અહીંયા સ્પષ્ટ આપ્યું જ છે કે જીવ ક્યાં જોડાય? મહામાયામાં જોડાય કે પ્રધાન માયામાં? તો ના, પ્રધાન માયામાં. જ્યાંથી ઉદ્ભવ થયો ત્યાંથી જોડાય, પાછું ત્યાં જ જાય. જે માયામાંથી જન્મ્યો, મહાપુરુષને મહામાયા કરીને પ્રધાન અને પુરુષના જોડકા ઊભા કર્યા, એ આખા બ્રહ્માંડો ઊભા કર્યા. તો જ્યાંથી જીવ જન્મ્યો ત્યાં જ પાછો લય થઈ જાય છે. પ્રધાન સુધી જ જાય છે, એ લખ્યું જ છે.
માયામાં લીન થાય છે ત્યારે માયાને પ્રકાશે છે. એવી રીતે જીવ અને ઈશ્વર બે જ્યારે રૂપપણે થાય છે ત્યારે પ્રકાશે છે, ભગવાન પ્રકાશે છે. અને જ્યારે જીવ અને ઈશ્વર બે નામરૂપ થઈ રહિત થકા સુષુપ્તિને વિશે પ્રધાન સુષુપ્તિમાં અને પ્રધાનમાં રહે છે ત્યારે પણ ભગવાન પ્રકાશે છે. જીવને ઈશ્વર એટલે ઈશ્વર કોણ? ઈશ્વર કોણ? જીવ અને ઈશ્વર. જીવો તો આપણે બધા છીએ, પણ ઈશ્વર કોણ છે? બ્રહ્મા વિષ્ણુ શિવ બધા છે તો એક. તો જીવ અને ઈશ્વર એટલે બ્રહ્મા વિષ્ણુ શિવ મહેશ ઇન્દ્ર ઇત્યાદિ બધા દેવતાઓ અને ઈશ્વર કયા છે. વિરાટને પણ ઈશ્વર કોટીમાં ગણ્યું છે. આ બધા ઈશ્વર છે. તો કે છે કે ઈશ્વર જીવ ઈશ્વર એ બે જ્યારે રૂપપણે થાય છે ત્યારે પણ ભગવાન પ્રકાશે છે. અને જ્યારે જીવ અને ઈશ્વર બે નામરૂપ રહિત સુષુપ્તિમાં પ્રધાનમાં રહે છે ત્યારે પણ એ ભગવાન પ્રકાશે છે. પછી શું કર્યું? આ બધું રચાઈ ગયું ભાઈ, રચી તો લીધું, પણ હવે શું એની વ્યવસ્થા શું કરી? તો કે સમય મર્યાદા જોવી તો પડે ને. આ ઘડિયાળ રાખી છે ને સમય મર્યાદામાં, ઘડિયાળ વગર ટાઈમની ખબર ના પડે. આ રાત્રિ ને દિવસ કોણ બનાવે? કોણ બનાવે? રાત્રિ દિવસનું માર્ગદર્શન કોણ આપે? કાળ આપે. કોણ આપે? સમય બદલાય, સમય એટલે કાળ, કાળ એટલે સમય બદલાય એટલે સમય પર રાત્રિ થઈ દિવસ થયો એ ઘડિયાળનો કાંટો બતાવે, તેમાં કાળ બતાવે છે. મહારાજ કે આ જે કાળ છે એ કાળે કરીને માણસ જુવાન થાય, વૃદ્ધ થાય, બાળક થાય, આ બધું કાળે કરીને થાય છે. એને પણ ભગવાન રચના કરી આપે છે. કાળે કરી કાળને પણ ભગવાન કે હું પ્રકાશું છું. ભગવાન કે મારા સિવાય કોઈ કાળને પ્રકાશવા સમર્થ નથી. એવા જે ભગવાન તે ઇન્દ્રિયો અંતઃકરણે કરીને કેમ જાણ્યામાં આવે? એ તમારા ઉપર આવા મોટા ભગવાન કે અહીંયા કોઈનું ચાલવા દેતા નથી. હા, કોઈનું ચાલવા દેતા નથી એવા ભગવાન છે. ક્યાંથી આરંભ્યું છે? ત્યાંથી આરંભ્યું. ત્યાંથી ક્યાંથી? તો કે સુષુપ્તિથી આરંભ્યું. સુષુપ્તિ કહી, પછી સુષુપ્તિમાંથી સપના કયા, સપનામાંથી જાગ્રત કહી, જાગ્રતમાંથી પ્રધાન પુરુષ કીધા, પ્રધાન પુરુષમાંથી પછી નીચે જીવ ઈશ્વર કીધા. આ બધાને ભગવાન પ્રકાશે છે. તો કેવા મોટા હશે? મહારાજ કે 10 મણની તરવાર પડી હોય, કોઈની પાસે 10 મણની તરવાર, તો આપણે કોઈ જગ્યાએ 10 મણની તરવાર જોઈએ તો આપણે એવી કલ્પના તો કરીએ ને કે આનો ઉપાડનારો કેવો હશે? આ હારી ઉપડે એવી જ નથી, પછી આનાથી યુદ્ધ કરતો હશે. તેને અનુમાન તો થાય કે નહીં આપણે 10 મણની તરવારથી? તેમ ભગવાનને આના ઉપરથી અનુમાન થાય. આટલું મોટું જેને કારખાનું ઊભું કર્યું છે એ પોતે કેવા સમર્થ હશે, કેવું હશે? કે જેને રમત માત્ર 18મા વેતનમાં મહારાજ કહે છે કોઈ માણસને અંતઃકરણ શું છે એ ખબર નથી. અંતઃકરણ શું છે એની ખબર નથી. અને અમે તો અંતઃકરણને જેમ સિંહ બકરાને પકડી રાખે એમ અમે પકડી રાખ્યું છે. અંતઃકરણને આટલી ચપટીમાં ઉડાડી દઈએ એવી અમારી તાકાત છે. ભગવાન પ્રવા જે ભગવાન તે તમારો પ્રશ્ન છે કેમ જાણ્યામાં આવે છે? ત્યારે સવે સંતો કહે હે મહારાજ એ પ્રશ્ન. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર એમ છે જે એવા જે ભગવાન તે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયનું કંઈક પોતાને અર્થે નથી કરતા. શ્રીમદ ભાગવતનો શ્લોકનું ઉદાહરણ. એવા ભગવાન આ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય એ પોતાના સ્વાર્થને માટે નથી કરતા. તો કરવા શું કરો? શું કરવા માટે આ ધંધો કરવો પડે? આ કામ કરવાની છે જરૂર હતી તો પછી પોતાના સ્વાર્થ માટે કરતા નથી. કહે છે બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણ જનાનામ સૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ યાત્મને કલ્પનાય ચ. શુદ્ધ સિદ્ધાંત છે. ભગવાન કે આમને આમ ચક્રો માર્યા કરીએ તો જીવની મોક્ષ ગતિ થાય નહીં. જીવ તો અનંત પડ્યા છે. જીવની સંખ્યા ઓછી છે. ઓહો ગણાયની વીણાયની એટલા જીવો છે. એક નાનું તળાવડું હોય ખાબુચ્યું અને એમાં પાણી ગંદુ થયું હોય એમાં જઈને જોજો મચ્છર એની એટલા મચ્છરની ગણતરી કરી નાખો ખાલી. હા, ભલે માઇક્રોસ્કોપ લ્યો, એટલા મચ્છરની ગણતરી કરો. આટલા ખાબુચિયામાં એમાં પાણી ભર્યું હોય, મચ્છર અસંખ્ય હોય, એમાં જો રીતે ગણતરી કરો તો ભાઈ આ જગતના કેટલા મચ્છરો હશે બોલો? મચ્છરોની ગણતરી તો કરો. એમાં કલોલના કેટલા હોય? હે, કલોલમાં કેટલા મચ્છરો હશે? પછી આજુબાજુના આખા એરિયાના જુઓ, આખો કલોલ તાલુકાના જુઓ મચ્છરો, ગાંધીનગર જિલ્લાના જુઓ ભાઈ, આખા ગુજરાતના મચ્છર કરો ભેગા કરો, બોલો સંખ્યા થાય?
અસંખ્ય છે, એ સંખ્યા થાય એવા નથી, એટલા ઢગલા બંધ મચ્છરો પડ્યા છે. મચ્છરની ગણતરી થતી નથી એવા તો બીજા કંઈક જીવાત્મા પડ્યા છે. તો આ ચક્રો માર્યા કરે છે. ભગવાન કે મારે એને કંઈક આપવું છે. તો કે એ થાય કેવા? આ મચ્છરને કેવી રીતે જોગ થાય? તો કે ક્યારેક જોગ થઈ જાય. એ જીવાત્મા અસંખ્ય આ ત્રણખલા ઉગે છે. એ ત્રણખલા કાપીને કોઈ ગાયોને ભેંસોને નાખે ને ઠાકોરજીને દૂધ કામ લાગે તો એનો જીવ કામ થઈ જાય. વૃક્ષ અને વેલીમાં છે, ફૂલ છે, ફૂલ ઠાકોરજીને ચડાવીએ છીએ, એનું જીવનું કામ થઈ જાય. વૃક્ષ ફ્રૂટ ઝાડ છે, ફ્રૂટ ઝાડને ઠાકોરજીને ફ્રૂટ અર્પણ કરીએ તો એ જીવનું ક્યાંક ને ક્યાંક ઠેકાણું પડી જાય. એ ગાય ભેંસ થયા, એનું દૂધ ઠાકોરજીને કામ લાગે, એનું કામ થઈ જાય. આ રીતે મહારાજ કે ચાન્સ આપીએ છીએ કે એને કાંઈ ચાન્સ મળી રહેશે. મહારાજ બુદ્ધિ મન પ્રાણ જનાનામ સર્જત પ્રભુ. ભગવાન આ બધા બુદ્ધિ ઇન્દ્રિય અને મનને પ્રાણને સર્જે છે તે ભગવાન કે અમે કંઈ અમારા માટે કંઈ ઊભું નથી કરતા. તો શેના માટે? તો એ કહે છે કે આ લોકમાં એમ કહ્યું છે જે સર્વે જનના બુદ્ધિ ઇન્દ્રિયો મન પ્રાણ તે ભગવાન સર્જતા હવા તે જીવને વિષય ભોગને અર્થે. કેમ? આખો જીવ મૂકી દીધો હોય, જીવનો લોચો મૂકી દીધો હોય. જેમ કે મેહુમાં એક છોકરી જાણવી ભૂખાર ભાવસારને ત્યાં તો કંઈ ન મળે, હાથ પગ ઇન્દ્રિયો કોઈ ન મળે. એમનો લોચો જન્મ્યો. લોચો એમને એમ જન્મ્યો ભાઈ. હવે શેનાથી પીશે? બાથરૂમ શેનાથી જાય? જાદુપાલની શેનાથી જાય? ખાય છે નથી, હાથ વગર ઉપાડું છે નથી, મોઢું એ નહીં, એવો લોચો જન્મ્યો. હવે જોગાનું જોગે મહારાજ ત્યાં મેવું પધાર્યા. હવે મહારાજને ઉતારો પાછો જે હંમેશા જે રૂમમાં આવતા તેમાં ના આપ્યો. એટલે મહારાજ તો અંતર્જામી છે. એટલે મહારાજ કે અમારે તો તમે દરરોજ પહેલા રૂમમાં ઉતારો આપો છો ને આજે આ રૂમમાં કેમ? તો કે મહારાજ ભાઈ આમાં જરા જવા દો ને કે ભાઈ થોડું છોકરું બારે ઉભા રહો થોડી વાર. સાહેબ નથી કોઈ. મહારાજ કે ઉતારો અમને આમાં કેમ આપ્યો? મહારાજ એમાં એવું છે ને એક પ્રસૂતિ થઈ છે. એમ તો કે આ પ્રસૂતિ છે, દીકરો અરે એની તો વાત છે ત્યારે દીકરો આ અઠવાડિયું 10 દિવસ થયા હજી લોચો હાલ્યા કરે છે. પણ હવે છોકરી છે છોકરો ખબર પડતી નથી. મારે કે એવું જરૂર બને છોકરી છે છોકરો છે ખબર ના પડે? મારે કંઈ ખબર પડતી નથી. લોચો જીવ આમ દમણ ચાલ્યા કરે. મારે કે ગજબ કહેવાય. તો લેતા આવો અહીંયા. લેતા આવ્યા, લોચાને ઉપાડીને લાયા કપડામાં વીંટીને. મારે કે આ બધું છે તો ખરું. મારે કે શું દેખાય આમાં? મુખણ ભાવસાર આમાં શું દેખાય? એટલે મહારાજે આમ કરીને પેલું મોઢું ખોલું કર્યું, પછી નાક ખુલ્લું કર્યું, કાન ખુલ્લા કર્યા. મારે કે આ છે તો ખરું બધું મોઢું છે. અરે મહારાજ કાંઈ હોય કે ન હોય એ બધું આપના આધીન છે. આપ જે કરો તો એ થાય. હવે એવો લોચો હોય તો તમે શું કરી શકો કયો? મહારાજે બધી ઇન્દ્રિયો બધી બહાર કાઢી અને મહારાજે ભૂખણ ભાવસારને કહ્યું કે આનો વંશ તમારા થકી ચાલશે, દીકરાથી નહીં દીકરી થકી તમારો વંશ ચાલશે અને સાચવજો. એ બેન બહુ સારા સત્સંગી થયા અને એને વંશ ભૂખણ ભાવસારનો આજ પણ વંશ ચાલ્યા કરે. હમણાં પેલા સાહેબ રાજા નામ તો ભૂલાઈ ગયું, મળતા વાત કહેતા કે ભૂખણ ભાવસારના છીએ. તો આ રીતે લોકાંતરમાં પછી શું કહે છે તો કે જન્મની અર્થે એને સારા જન્મ લેવા પડે. એકને એક જન્મ ના ચાલે. એનો જન્મ એક થાય પછી જન્મ થતાં લોકાંતરમાં જવાને માટે પહેલી તો વિષય ભોગની માટે. પહેલો તો જે માણસ જન્મે છે ને ગાય ભેંસ પશુ પક્ષી જન્મે છે તેને વિષય ભોગ જોઈએ. તો એના માટે ઇન્દ્રિયો જોઈએ. તો ભગવાને ઇન્દ્રિયો તૈયાર કરી આપી. ઇન્દ્રિયો કહે ખાણું તૈયાર કરી આપ્યું. જે વસ્તુ ખાવાની છે એ બધી ભગવાને તૈયાર કરી આપી. હવે આ કર્યા પછી શું? માને કે એ માણસ જન્મી ચૂક્યો અને એને વિષયો મળી ગયા. વિષયો એટલે ઇન્દ્રિયો, વિષયો ગ્રહણ કરનારી ઇન્દ્રિયો મળી ગઈ. શરીર મળ્યું, ઇન્દ્રિય મળી. ઇન્દ્રિયો મળ્યા પછી ભોગ પણ મળ્યા. ભાઈ ભોગ્યા જ કરશે જન્મો જન્મ. તો કે ના 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 એ ભોગ માટે નહીં. તો એને ક્યાંક સારા સત્પુરુષનો સમાગમ થઈ જાય. છેલ્લે એને કન્ડિશન મૂકી મહારાજે. સત્પુરુષનો સમાગમ થઈ જાય અને સમાગમે કરીને એ જે ઉર્ધ્વગતિને પામે તો લોકાંતરમાં જતો રહે. એટલે કે મોક્ષને માટે સર્જો જાય છે. કાં તો છે એ લોકાંતરમાં જતો રહે એટલે દેવોના લોકમાં જતો રહે. આ બધા લોક જ છે હો. જેવા અક્ષરધામ છે ને એવા લોકો છે. બ્રહ્માનું સ્થાન, વિષ્ણુનું સ્થાન, શિવજીનું કૈલાસ સ્થાન, પછી આ બધા બ્રહ્મા વિરાટનું સ્થાન, આ બધા લોકો જ છે. એની અત્યારે ઉપાસના કરે જ છે બધા. અને તે તો લોકોમાં જતા રહે. એ લોકાંતરમાં જાય અને જેની ઉપાસના હોય તેની
અને ઉપાસના ન હોય ને ભગવાન સ્વામિનારાયણની કે કૃષ્ણની કે રામની ઉપાસના ગોલોક વૈકુંઠ અક્ષરધામની અંદર પણ એ જીવ પામે છે. લોકો જાય છે જગતની ઉત્પત્તિને માટે, એટલે કે છે કે મોક્ષર માટે સર્જ્યા છે, માટે આ જગતની ઉત્પત્તિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે જ છે. ભગવાન પોતાના સ્વાર્થને માટે કંઈ કરતા સ્થિતિ કરે છે તે પણ જીવના કલ્યાણને. સ્થિતિ ના કરે તો બધું કર્મ સત્કર્મ થાય નહીં. સ્થિતિ કરે તો વચનામત બહુ ગહન છે પણ સમજી શકાય એવું છે. સ્થિતિ ના કરે તો આ જગતમાં કર્મ શું કરી શકે? માણસ સ્થિર થાય તો જ કર્મ કરે ને. ત્યારે શું પૃથ્વીને આખો હિરણાક્ષ ઉપાડી ગયો, હિરણાક્ષ આખો પૃથ્વી ઉપાડી ગયો. ભગવાન કે પૃથ્વી ઉપર શું કરશે જીવડા બધા અંદરને? એટલે ભગવાને પહેલાંમાં પૃથ્વી સ્થિર કરી દ્વારા ભગવાનને કહીને રૂપધારણ. પૃથ્વી તૈયાર પછી હવે બધું થશે એમ કે કલ્યાણને અર્થે છે. પ્રલય કરે છે તે પણ જીવ પણ સર્જ કરે છે. કાં જે નાના પ્રકારની શ્રુતિએ સંસ્કૃતિએ કરીને થાક્યા જે જીવ તેના વિશ્રામને અર્થે પ્રલય કરે છે. પછી પ્રલય કરી નાખે, થાકી જાય લોકો રખડી રખડીને. આપણે માનો કે આપણે કોઈ સ્થાન ન હોય, કોઈનું ઘર ન હોય, ત્યાં સુધી આપણે ક્યાં સુધી રખડીએ? આપણે ભટકતા ક્યાં સુધી રહીએ? આપણે કોઈ જગ્યાએ કાંઈક તો આપણે પછી આપણું સ્થાન ઊભું કરવું પડે. વિચારે કે હવે ક્યાં સુધી આપણે ભટકીશું? હવે કોઈ જગ્યાએ ઝૂંપડી બાંધીએ. અને સાધુ પુરુષો હતા એ ઝૂંપડી બાંધીને રહેતા હતા, આશ્રમો બાંધીને રહેતા હતા, ઘાસની ઝૂંપડી બાંધતા. પણ કાંઈક સ્થિર તો થવું પડે ને કાંઈ. તો એ જીવ થાકી જાય ફરી ફરીને, એને સંસ્કૃતિમાં સ્થિર થવાને માટે મહારાજ કે આ સંસ્કૃતિ કરીએ છીએ, વિશ્રામને અર્થે અમે પ્રલય કરીએ છીએ. એવી રીતે સર્વે પ્રકારે જીવના હિતને અર્થે પ્રવૃત્તિ આવ્યા જે ભગવાન તે જે જ્યારે કૃપા કરીને મનુષ્ય સરખા થાય છે. આવી કૃપા કરી બધું આપ્યું. જેમ ઇન્દ્રએ કહ્યું ને, પેલા કામદેવે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું ને કે મને એક કામ કરો, મને બધું ઉપચારો આપો પછી હું તમને પરાભવ કરી દઉં. મને બધું આપી દીધું, તને જે જોઈએ શરદ પૂર્ણિમાની રાત્રિ, સ્ત્રીનું રંગરોગાન, આ બધું સારા અંજવાળો ને પ્રકાશ, આ બધું આપ્યું. હવે આવી જા મારી સાથે લડવા. પણ કે તાકાતની મારી સાથે લડી શકે કેમ? તેમ ભગવાને જીવને બધો સરાજમ આપ્યો કે તું ભજન કરી શકે એવું બધું મેં આપ્યું. હવે તારે ભજન કરવું છે કે નથી કરવું તું તારી રીતે વિચારી લે. ભજન કરવું હોય તો તારા માટે છૂટી છે, ના કરવું હોય તો પાપ કરવું પાપ કરવા. મેં તને સમાન આપી દીધો બધું, તારે જે ઉપયોગી વસ્તુ હતી આપી દીધી. અર્થે પરતે આવ્યા જે ભગવાન તે કૃપા કરીને જીવના સરખા થાય છે ત્યારે એ જીવ ભગવાનના સંતનો સમાગમ કરીને મોક્ષ ગતિને પામે. સંતના સમાગમ કર્યા વગર ઠેકાણું નથી, પહોંચી જ ન વળે. સારું માર્ગદર્શન આપે જ કોણ? અને કમભાગી જીવ છે કે એનો સમાગમ મળતો નથી, રખડી ખાય છે. કેટલાને એવો સમાગમ મળી જાય, ઊંધો મળી જાય છે તો એમાંય ચોંટી જાય છે. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ